માણસનો આધાર સત્તાધાર જય ગીગડા। જય ગીગડા પીર। તો આપણે એક એવી કોમેન્ટ આવી હતી કે ભાઈ આ આશ્રમ ક્યાં આવેલો છે, પ્લસ કે આ બાપુ કોણ છે, ક્યાંથી આવેલા છે અને તે અત્યારે શું આ આશ્રમમાં કરી રહ્યા છે। તો આ બાપુ જે આપણે અવારનવાર તમે આ વિડીયોમાં જોતા હશો કે આપણા સીતારામ બાપુ જે આપણે મોટી સત્તાધારથી આવેલા છે અને ત્યાં તેઓ આપણે શામજી બાપુની ગાડી ચલાવતા હતા અને ત્યાર પછી આપણે શામજી બાપુ દેવ થયા અને ત્યાર પછી આપણે જીવરાજ બાપુની ગાડી ચલાવતા હતા। તો સીતારામ બાપુ આપણે શામજી બાપુના ચેલા છે અને જેઓએ પોતાની જીવાય એટલે કે જે આપણે કોઈપણની મદદ લીધા વગર એક આશ્રમનું નિર્માણ કર્યું છે કે જ્યાં ગાંડા ઘેલા સાધુ સંતો આવે અને આરામ કરે, મોજ મજા કરે એવો આ આશ્રમ બાંધેલો છે। દાદાની અંદર 350 થી 450 ગાયોની સેવા કરવામાં આવે છે। કોઈ પણ મિત્રને સેવા આપવા માટે હાજરી આપી હોય તો આપી શકે છે, કોઈ કલાક 2 કલાક તેમની યથાશક્તિ પ્રમાણે। આવા અમે તમને ભાવભર્યું આમંત્રણ કહીએ છીએ। અને આ આશ્રમની અંદર આપણે ગૌશાળા આવેલી છે, જે ગૌશાળાનું નામ આપણે કામગીનું ગૌશાળા છે અને જેમાં આપણે 300થી પણ વધારે આપણે ગાયોને એવું રાખવામાં આવે છે। જેમાં અત્યારે આપણે બપોરના કામમાં અત્યારે છે ને વાહિદાનું ને એવું બધું કામ થઈ રહ્યું છે ને જ્યાં આપણે છે ને જો ટ્રેક્ટરથી બધું વાહિદાનું કામકાજ બધું કરવામાં આવે છે। તો ચાલો તમને સત્તાધારના મહંત આપણા પરમ પૂજ્ય સીતારામ બાપુ બતાવું। તો આ જે તમે બાપુ જોઈ રહ્યા છો તે આપણા સીતારામ બાપુ છે, જે મોટી સત્તાધારથી આપણે આવેલા છે અને જેમણે સીપીઓ રોપીને આપણે આ જીવાય સત્તાધારનું નિર્માણ કર્યું છે અને જેઓ હાલ મહંત છે આપણે આ જીવાય સત્તાધાર આશ્રમના। અને તેમનું જીવન તમે આ જ્યાં આપણે એ દૂધ પી રહ્યા છે ત્યાંથી ને તમે જોઈ શકો છો કે કેવું જીવન હશે। તો આપણે આ આશ્રમમાં છે ને આપણે જે સાધુ સંતોને તો હોય જ છે, પણ આપણે અત્યારે આશ્રમમાં ગાયોની પણ સેવા કરવામાં આવે છે અને આ આશ્રમમાં આપણે 300થી ઉપર ગાયો છે અને ગાયોની નિસ્વાર્થ સેવામાં કરવામાં ગૌશાળાના પણ દર્શન કરાવો। આ અમારે આશ્રમની ગાયો છે, જો અત્યારે આ બધી અમારે ગાયોની નિસ્વાર્થ સેવા કરવામાં આવે છે અમારે સત્તાધારમાં। અને આપણે સત્તાધારમાં ભેંસું ને એવું પણ રાખવામાં આવે છે અને ગાયો માતાજીની પણ સેવા કરવામાં આવે છે। રાજા ભગત અને જેઓ અત્યારે નવા આવ્યા છે રાજકોટથી આપણે ગાયોની સેવા કરવા માટે, તો રાજા ભગતથી આપણે પૂછ્યું કે રાજા ભગતને કેવી મજા આવી રહી છે સત્તાધારમાં। તો રાજા ભગત જય આપા ગીગા। જય આપા ગીગા। કેમ છે? અરે મજા મજા। કેવી મજા આવે ગૌશાળામાં? મજા આવે ભાઈ 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 રાજા ભગત હો ભાઈ। તો અમારે રાજા ભગત છે, આનંદ કરવી। વાહ ભાઈ વાહ। કેટલીક ગાયો છે આપણે અત્યારે? ગાયો છે 300 જેવી। 300 જેવી। અને એમાં દૂધની આપણે ગાયો કેટલી? 70 ગાયો દૂધની છે। 70 ગાયો દૂધની, ભાઈ ભાઈ ભાઈ। અને રોજનું આપણે આખો દિવસનું દૂધ કેટલું થાય ભગત? 300 લીટર થાય। 300 લીટર દૂધ થાય, વાહ। કામગીનું ગૌશાળા જીવાય સત્તાધાર આશ્રમ, બહુ મજા આવી રાજા ભગત તમને મળીને। જય આપા ગીગા।